डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર શિલ્પા રાજ્યગુરુ, સમાજશાસ્ત્ર વિભાગ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર TYBA 310 વસ્તીનું સમાજશાસ્ત્ર જેના એકમ 17ની ચર્ચા કરવા જઈ રહ્યા છે, જેમાં વસ્તી ગણતરી અને નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયા. તો સૌથી પહેલી આપણે વાત કરશું કે આ વસ્તી ગણતરી એટલે શું, વસ્તી ગણતરી કોને કહેવાય, વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવે છે અને વસ્તી ગણતરીનું શું મહત્ત્વ છે. શું ચાલે નહીં આપણે વસ્તીની ગણતરી ન કરીએ તો આપણને ખબર કેમ પડે કે આપણા દેશની વસ્તી કેટલી છે અને વસ્તીમાં કઈ કઈ સમસ્યાઓ છે અને વસ્તીમાં એ સમસ્યાઓને નિવારવા માટે શું શું કરવું જોઈએ. તો એટલા માટે થઈને સમાજશાસ્ત્રના એક વિભાગની અંદર વસ્તી ગણતરીની વાત લઈને હું આવી છું. પહેલાં 310 પેપરની અંદરના 17 નંબરના એકમમાં પહેલાં આપણે વસ્તી ગણતરીની ચર્ચા કરીએ. વસ્તી ગણતરીના આ અભ્યાસનો એકમનો ઉદ્દેશ્ય શું છે, તો કે જો આ એકમ તમે જાણો સમજો એના વિશે તો વસ્તી અંગેની તમે સંપૂર્ણ લક્ષી માહિતી મેળવી શકશો. વસ્તી ગણતરીની ઉપયોગિતા સમાજમાં શું છે એ જાણી શકશો અને નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડિયાની સમજૂતી પ્રાપ્ત કરી શકશો. તો આ વસ્તી ગણતરીના એકમનું મુખ્ય ઉદ્દેશ્ય આ પ્રમાણેનો છે. હવે વસ્તી ગણતરીનો પરિચય મેળવવો હોય તો અહીંયા વાત કરી છે કે ભારત દેશમાં વસ્તી ગણતરીની શરૂઆત સૌ પ્રથમ 1871માં કે એની આસપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યાર પછી દર 10 વર્ષે વસ્તીની ગણતરી કરવામાં આવે છે. બીજા શબ્દોમાં આપણે વાત કરીએ તો 10 વાર્ષિક વસ્તી ગણતરી તરીકે પણ આ કાર્યક્રમને આપણે ઓળખાવી શકીએ છીએ. દર 10 વર્ષે વસ્તીની ગણતરી કરવામાં આવતા દેશમાં અપૂરતી માહિતી, આપણા દેશના રાજ્યોની વસ્તીની ગણતરી, આપણા દેશમાં કેટલા ગરીબ લોકો છે, કેટલા આર્થિક રીતે સદ્ધર છે, કેટલાક બાળકો છે, કેટલાક યુવાનો છે, કેટલીક સ્ત્રીઓ છે અને કેટલાક વૃદ્ધો છે, આ તમામ બાબતોની ગણતરી આંકડામાં અંદાજિત વસ્તી પર આધાર રાખવાના બદલે સંપૂર્ણ વસ્તી કેટલી છે અને ખરેખર આંકડાઓ શું કહે છે એની સંપૂર્ણ પરિચય એટલે વસ્તી ગણતરીનો પરિચય. દરેકને ખબર હશે કે જો વસ્તી ગણતરી ન કરવામાં આવે તો શું શું થઈ શકે, બરાબર. તો અહીંયા પહેલામાં પહેલી વાત કરી છે કે વસ્તી ગણતરી આપણને શું ઉપયોગી, એઝ અ સ્ટુડન્ટ, એઝ એ ટીચર્સ આપણને શું ઉપયોગી થાય છે, વસ્તી ગણતરી છે એ શા કામમાં લાગે છે. તો પહેલી વાત કરે છે કે સામાજિક આર્થિક આયોજનમાં આ સમગ્ર વસ્તી ગણતરીની ઉપયોગિતા રહેલી છે. સમાજમાં કોઈ પ્રકારનું આયોજન આપણે ઘરની અંદર પણ આયોજન કરતા હોઈએ તો ઘરમાં માનો કે આપણે જમણવાર કરવાનો હોય તો પહેલો સવાલ એ આવે કે કેટલા વ્યક્તિઓ જમશે અને કેટલું જમણ થશે, કેટલી વસ્તુ લાવવાની. આ બધું તમે જોજો વિદ્યાર્થી મિત્રો, માર્ક કરજો કે કેટલું ને કેટલું લાવવાનું આ આંકડાઓ માંગે છે આપણી પાસે. કેટલા વ્યક્તિ જમશે તો કે 10 વ્યક્તિ જમશે. કેટલી વસ્તુ લાવવાની તો કે શાક 100 ગ્રામ લાવો, લોટ 2 કિલો લાવો, આ વસ્તુ એટલું લાવો. તો આ વસ્તુ શું બતાવે છે તો કે આ આખી વસ્તુ ઘરનું મેનેજમેન્ટ કરો છો એમાં વસ્તુનું માપ બતાવે છે. કોઈ એક પર્ટિક્યુલર સંસ્થા શરૂ કરવી હોય તો પણ તમે શું કરશો તો કે ભાઈ પહેલાં એવું કહેવામાં આવે, આર્થિક આયોજનની વાત કરીએ, આ સામાજિક આયોજન પછી આર્થિક આયોજન, કે આર્થિક આયોજનનું ઉદાહરણ આપીએ કે કોઈ એક સંસ્થા શરૂ કરવી હોય તો ભાઈ કેટલું ભંડોળ હશે, જો આંકડાઓ ક્યાં ક્યાં આવે છે, કેટલું ભંડોળ હશે, પછી તો કે કેટલા લોકો જોડાયેલા હશે, કયા લોકો માટે કામ કરીએ છીએ, તો આ બધું આયોજન કરવામાં આવે છે. તો જેમ સામાજિક આર્થિક આયોજન થતું હોય એમ સમાજની અંદર જ્યારે સામાજિક આર્થિક આયોજન કરવાનું હોય, કુટુંબનું આયોજન કરવાનું હોય, સમાજનું કુટુંબનું આયોજન કરવાનું હોય, સમાજનું આયોજન કરવાનું હોય ત્યારે આપણે આ વસ્તીની ગણતરીની જરૂર પડે છે. આર્થિક આયોજનમાં તો કે વ્યવસાય માટે આપણે વ્યક્તિઓ, કેટલા વ્યક્તિઓ બેરોજગાર છે, કેટલા વ્યક્તિઓ રોજી મેળવેલા છે એવા આંકડાઓની જરૂર
પડતી હોય છે. હવે બીજી વાત કરે છે જન્મદર, મૃત્યુદર અને વસ્તીનું કુલ કદ કેટલું છે. ભારતમાં કુલ વસ્તી કેટલી છે, દર વર્ષે કેટલા જન્મે છે અને દર વર્ષે કેટલા મૃત્યુ પામે છે. આ આંકડાઓ જોઈતા હોય તો આપણે કેવી રીતે મેળવી શકીએ? તો કે વસ્તીની ગણતરી કરીએ તો ખબર પડે કે આ 10 વર્ષની અંદર, દશકાની અંદર કેટલા નવા લોકોનો જન્મ થયો અને કેટલા લોકો મૃત્યુ પામ્યા અને વસ્તીનું કુલ કદ કેટલું છે. આ માહિતી આપણે જોઈતી હોય, આ માહિતી આપણે જાણવી હોય તો આપણને વસ્તી ગણતરીની ઉપયોગિતા સમજાય. ત્યાર પછીની વાત કરે છે સામાજિક સમસ્યાને હલ કરવા માટે. હવે જો અહીંયા આર્થિક આયોજનમાં કીધું, મૃત્યુદર, જન્મદરનું કુલ કદ કીધું, તો એમ બતાડે છે કે જેમ જેમ વસ્તી વધતી જાય એવું આપણને દરેક દરમાં દેખાય ત્યારે આપણને ખબર પડે કે વધતી જતી વસ્તી ઉત્પાદનની ક્ષમતા તો એટલી જ છે, ઉત્પાદન તો એટલું જ છે, પણ વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય તો કઈ કઈ સમસ્યાઓ જોવા મળે, કઈ કઈ સામાજિક સમસ્યાઓ જોવા મળે? તો કે કૌટુંબિક સમસ્યા જોવા મળે, આર્થિક સમસ્યા જોવા મળે, રહેઠાણની સમસ્યા જોવા મળે, ખોરાક અને પોષણની સમસ્યાઓ સર્જાતી હોય. તો આ બધી સમસ્યાઓને પહોંચી વળવા માટે સરકાર પર્ટિક્યુલર સમયે ચોક્કસ પ્રકારની વસ્તીની ગણતરી કરે. વસ્તીની ગણતરી કર્યા પછી શું કરે છે? આયોજન કરે છે. અહીંયા ગણતરી કર્યા પછી આયોજન કરે તો આ સમસ્યાનો હલ કરી શકે. પહેલાં વસ્તીની ગણતરી કરે, વસ્તીની ગણતરી વધે છે, એના કારણે સમસ્યાઓ સર્જાય છે અને એ સમસ્યાઓને આયોજનપૂર્વક હલ કરવા માટે શેની જરૂર છે? તો કે વસ્તી ગણતરીની જરૂર છે. હવે ચોથી વાત કરે છે પરિવર્તનના પ્રવાહોની જાણકારી મેળવવી. આપણને કઈ રીતે ખબર પડે કે ભાઈ 2011માં વસ્તી આટલી હતી ને 2021માં વસ્તી સ્ત્રીની આટલી છે? તો પરિવર્તનના પ્રવાહો જાણવા હોય કે કેટલીક જગ્યાએ ભૂતકાળમાં સ્ત્રીની સંખ્યા ઘટતી જતી હતી તો હવે પછીના સમયગાળામાં સ્ત્રીની સંખ્યા વધતી જાય છે. કેટલાક સમયે એવું હતું ભૂતકાળમાં કે સ્ત્રીઓનું એજ્યુકેશન બહુ ઓછું હતું, હવે સ્ત્રીઓનું એજ્યુકેશન વધતું જાય છે. કેટલીક જગ્યાએ એવું હતું કે અમુક બીમારીમાં બાળપણમાં બાળ મૃત્યુદર વધારે હતો તો હવે બાળ મૃત્યુદર ઓછો છે. તો આ પરિવર્તન આવે છે, એ પરિવર્તનના પ્રવાહોની જાણકારી મેળવવા માટે પણ વસ્તી ગણતરી ઉપયોગી છે. પછી કે છે વસ્તી શાસ્ત્રીય અભ્યાસો કરવા માટે. વધતી જતી વસ્તી બીજી કેટલીક સમસ્યાઓ અને ખરાબ પરિસ્થિતિઓ જન્માવે છે. એ કેવી રીતે ખબર પડે? તો કે વસ્તીને લગતા અભ્યાસો થાય. ઘણા બધા વસ્તીશાસ્ત્રીઓ છે. માલ્થુસ જેમ છે આપણા બહુ ફેમસ છે સમાજશાસ્ત્રી, માલ્થુસ વસ્તીશાસ્ત્રનો અભ્યાસ કરે છે. તો એમ ઘણા બધા વસ્તીશાસ્ત્રીના અભ્યાસો થયા અને એ અભ્યાસો દ્વારા આપણે જાણી શકીએ કે ભાઈ શું કામ વસ્તી ગણતરી કરવી જોઈએ. વસ્તી ગણતરીની કેટલીક ખાસિયતો કીધી કે શું કામ કરવી જોઈએ, એની ઉપયોગિતા શું. એમ વસ્તી ગણતરીની કેટલીક મર્યાદાઓ પણ કીધી છે. વસ્તી ગણતરી થતી હોય તો આપણને પહેલો સવાલ એવો થાય વિદ્યાર્થી તરીકે, એક સમાજના જાગૃત નાગરિક તરીકે, કે આ શું ગણતરી સાચી થતી હશે? ગણતરી યોગ્ય થતી હશે? અરે આખા દેશની ગણતરી કરવાની હોય તો કોણ કરતું હશે? કેવી રીતે થતી હશે? એ પોસિબલ છે? તો અહીંયા તમને કહે છે કે વસ્તી ગણતરીની કેટલીક મર્યાદાઓ પણ છે. કઈ રીતે મર્યાદાઓ હોય? તો કે ઘણી બધી વાર જો આ લખ્યું છે ને કે તાલીમ અને કુશળ કર્મચારીની અછત હોય, કર્મચારી તાલીમ પામેલો હોય અને શીખવાડવામાં આવ્યું હોય કે કેવા પ્રકારે આપણે વસ્તીની ગણતરી કરવા માટે બહાર ફિલ્ડમાં જવાનું છે, શું કામ કરવાનું છે, એ કુશળ કર્મચારી જાણતો હોય. પણ જ્યારે એવા કુશળ કર્મચારીની અછત હોય તો વસ્તી ગણતરી પોસિબલ થતી નથી. એની પહેલી મર્યાદાની વાત કરે છે. બીજી મર્યાદા કહે છે કે ફિલ્ડમાં ન જઈને ભરેલી માહિતી. ઘણા બધા લોકોને એવું થતું હોય કે રોજ શું ઘરે ઘરે ફિલ્ડમાં માહિતી ભરવા જવાની, એટલે ફિલ્ડમાં જવાની જરૂર નથી. 12 પાટિયા ઉપર લખ્યું છે આટલા લોકો અહીંયા વસવાટ કરે છે, એટલે આપણે શું કરીએ? ઘણા બધા કર્મચારીઓ શું કરતા હોય એવું બનતું હોય કે ભાઈ ફિલ્ડમાં જઈને જે લોકોએ માહિતી નથી ભરી અને આમને માહિતી ભરી દીધી હોય તો એ પણ વસ્તી ગણતરી માટે મર્યાદાની વાત થઈ એવું કહે છે. પછી કેટલીક વાર એવું થાય કે આપણે કીધું ને કે કુશળ કર્મચારીનો અભાવ હોય, આમાં કુશળ કર્મચારી ન હોય ત્યારે એવા સંજોગોમાં માહિતી કેવી પ્રાપ્ત થાય? અપૂરતી, અધૂરી અને ખોટી માહિતી. હું માહિતી લેવા જાઉં પણ મને એની ખબર જ ન હોય કે માહિતી મારે કેમ લેવી છે, કેવી રીતે લેવી છે, શું કામ લેવી જોઈએ. તો માહિતી મારી અપૂરતી આવે, અધૂરી આવે અને ભૂલ ભરેલી આવે.
તો એ પણ એક પ્રકારની મર્યાદા છે. પછીની વાત કરે છે કે વિદેશમાં વસવાટ કરતા લોકોની યોગ્ય માહિતી મળતી ન હોય. વિદેશમાં વસવાટ કરે છે, એમના મિત્રો, એમના જ્ઞાતિબંધુ કે એમના પરિવારજનના એકાદ બે સભ્યો માહિતી માંગીએ તો સરખી માહિતી પ્રાપ્ત ન થાય. એવા સંજોગોમાં વસ્તી ગણતરીમાં મર્યાદા સર્જાતી હોય. પાંચમી વાત કરી કે વિચરતી વિમુક્તિ જાતિના લોકોની વસ્તી ગણતરી ન થવી એ પણ એક મર્યાદા છે. ઘણા બધા લોકો વિચરતી વિમુક્તિ જાતિ હોય તો એ 2 વર્ષ અહીંયા હોય, 3 વર્ષ ત્યાં હોય. તો એવું બની શકે એવા સંજોગો વસાત કે વિચરતી વિમુક્તિ જાતિ છે એની ચોક્કસ ગણતરી ન થઈ હોય, તો એ પણ એક મર્યાદા તરીકે વર્ણવી શકાય. આ સમગ્ર વસ્તી ગણતરી શું છે, વસ્તી ગણતરી એટલે શું, વસ્તી ગણતરીના ફાયદા શું, વસ્તી ગણતરીની મર્યાદાઓ શું, આ સમગ્ર વાતની ટૂંકમાં એટલો સાર કહેવાય કે પ્રવર્તમાન ભારત દેશમાં કેટલીક સામાજિક સમસ્યાઓ છે, જેમાં ગરીબી, બેકારી, ભૂખમરો, મોંઘવારી, વિકલાંગતા, અસમતુલન, નિરક્ષરતા, આ બધી બાબતોની જાણકારી આપણને સેન્સસ દ્વારા એટલે કે વસ્તી ગણતરી દ્વારા પ્રાપ્ત થાય છે. અને એટલે સમાજમાં વસ્તી ગણતરીનું મહત્ત્વ પણ એટલું જ છે અને એની મર્યાદાઓ પણ એટલી જ જોવા મળે છે. હવે આ વસ્તી ગણતરીને લગતા મહત્ત્વના પ્રશ્નોની વાત કરીએ. 3 પ્રશ્નો આપ્યા છે કે વસ્તી ગણતરીનો પરિચય આપો, સમાજમાં વસ્તી ગણતરી કેટલી છે, કઈ રીતે થાય છે, કયા કારણોસર કરવામાં આવે છે, ક્યારે ક્યારે કરવામાં આવે છે, દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે અને એના પરિણામો શું આવે છે, વસ્તી ગણતરી કરવાનું મહત્ત્વ શું, એની ઉપયોગિતા શું. પ્રશ્ન બીજો હમણાં આપણે વાત કરી થોડી વાર પહેલાં એ જ. અને ત્રીજી વાત કરે છે વસ્તી ગણતરીની મર્યાદાઓ જણાવો. કયા એવા પરિબળો છે કે જે વસ્તી ગણતરીમાં અડચણરૂપ બને છે અથવા પ્રોપર આપણે વસ્તી ગણતરી કરી શકતા નથી. વસ્તી ગણતરીને લગતા કેટલાક પુસ્તકોની વાત પણ છે. રાવત પબ્લિકેશન જયપુરનું સમાજશાસ્ત્રીય કોશ, સાહિત્ય ભવન આગ્રાનું સમાજશાસ્ત્ર, વસ્તી વિશ્લેષણ 2011, કર્મસંઘ ઇન્ડિયા અમદાવાદ, સમાજખંડ 1, વસ્તી વિસ્ફોટ અને પ્રદૂષણની પણ વાત અહીં કરી છે. વસ્તી શિક્ષણ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પણ અહીંયા વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વસ્તી ગણતરીના પહેલા વિભાગની અંદર એકમ 17ની અંદર જે 310 વસ્તીનું સમાજશાસ્ત્ર છે એમાં આપણે આજે વસ્તી ગણતરી એટલે શું, વસ્તી ગણતરીના ફાયદાઓ શું, વસ્તી ગણતરીના મર્યાદાઓ શું અને વસ્તી ગણતરી કેમ જરૂરી છે એની વાતને આજે આપણે સમજ્યા. ફરી કોઈ નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. સ્વાધ્યાયઃ